જોધપુર શાકભાજી માર્કેટ ખાતે આંદોલન વચ્ચે એક માસૂમ બાળકનો વિડિયો વાયરલ થયો છે, જે બાળકે તેની ભાષામાં શાકભાજીનું વેચાણ બંધ થતા તેના પરિવારની પરિસ્થિતિની વર્ણન કરી રહ્યું છે. બાળક કહે છે કે નવા બજારમાં ધંધા રોજગાર નથી થતા તો અમને બીજી જગ્યા ફાળવી દો. જૂના બજારમાં દબાણવાળા પોલીસ સાથે આવીને શાકભાજી લઈ જાય છે. બહુ હેરાન કરે છે. મમ્મી પપ્પાના પૈસા ખતમ થઈ ગયા, જેના કારણે ભીખ માંગવા મજબૂર બન્યા છે. આ કુમળી વયના બાળકની વાત સરકાર કે પ્રશાસન સાંભળશે? મમ્મી પપ્પાના પૈસા ખતમ થઈ ગયા છે તો બધા ભીખ માંગવાના બધા ડાલા થઈ ગયા. ખાવાનું લેવાનું ધંધા આપી દો. લારી વાળી અમને બધા ધંધા ચાલુ છે. બધા ધંધા ચાલુ ને બધી લારી ચાલુ થશે. દબાણ વાળા બધી શાકભાજી લઈ ગયા. અમારા ધંધા નહીં થતા જોધપુર માર્કેટમાં, તો ધંધા અમને આપી દો. તો અમને જગ્યા ફાડીને તમે આપી દો. ને જગ્યા ફાડીને અમને આપી દો. અમે તમે મહેનત કરીને પૈસા ₹1,00,000 ચોરી કરીને અમે લીધા હતા. પોલીસની દબાણ્યું હે ને દબાણે શાકભાજી લઈ જાય છે. પછી બહુ હેરાન કરે છે પોલીસ. પછી દબાણવાળા પોલીસવાળા એને બધા હેરાન કરે છે. બધાને અમને લાડુ તો જગ્યા ફાડીને આપી દો.